બુદ્ધ મંગલમય સંત સમાજ દેવીઓ તેમજ દેવતાઓ સજ્જનો તેમજ બાળકો મારા વતી આપ સૌને સાહેબ વંદની સાહેબ આજે ફાગણ સુદ પૂનમ અને હોળીનો દિવસ આ આપણી હોળીનો તહેવાર એ પરંપરાનો આજે વર્ષો થયા છે. પહેલા ઋષિ મુનિઓ સંતો એ લોકોએ આપણા ભારતની અંદર વધુમાં વધુ જો તહેવાર હોય તો સિર્ફ ભારતમાં પણ એ તહેવારની પાછળ ઘણું રહસ્ય હતું. એ રહસ્ય આજે તહેવારનો અર્થનો અનર્થ થઈ ગયો છે. હોળી શા માટે મનાવવામાં આવે છે એની પાછળ પુરાણોમાં એક કહાણી છે. હરણ્યકશિપુ નામનો એક અહંકારી અને જેમને રાક્ષસ પણ કહેતા પોતાના નગરની અંદર દરેક વ્યક્તિઓને ભક્તોને પોતાનું નામ બોલાવે કે હું જ ભગવાન, મારું નામ લ્યો. એવી દાદાગીરીથી પ્રેમથી પણ નહીં. સમય જતો રહ્યો, આમના પોતાનું રાજ, પોતે તો રાજા હતો એટલે પ્રજા એનું પાલન કરવું અને એમનાથી દબાતી એટલે એમનું નામ લેતા. બન્યું એવું અમુક ટાઈમ થયો પછી તેમને ત્યાં સંતાન થયું. એ સંતાન ધીમે ધીમે મોટું થવા લાગ્યું. 10-15 વર્ષની એમની ઉંમર થઈ ગઈ. પછી એને જોયું કે આ મારા પિતા બહુ અહંકારી છે અને ગલત રસ્તે ચાલી રહ્યા છે. પણ આ પ્રહલાદ તો ભગવાનનું નામ લેતો અને ખબર પડી એમના પિતાજીને કે મારો જ પુત્ર આજે ભગવાનનું નામ લઈ રહ્યો છે અને મારું નામ નથી લેતો. હવે પ્રહલાદનો અર્થ શું? પ્રહલાદ કોને કહેવાય? પ્રહલાદ કહેતા આનંદ, જેમાં આનંદ ભર્યો એને પ્રહલાદ કહેવાય. આ પ્રહલાદનો અર્થ થાય. પણ આનું નામ તો પ્રહલાદ હતું જ. એમના પિતાજી એમને ખૂબ સમજાવતા કે તું ભગવાનનું નામ લેવાનું છોડી દે અને મારું નામ લે. છતાં આ પ્રહલાદ એવું કંઈ માનતો નહીં. આ તો ભગવાનનું નામ લેતો, સ્મરણ કરતો અને એમના પિતાજીનું નામ લેતો નહીં. એ એમના પિતાજીને ગમ્યું. ધીમે ધીમે પ્રહલાદ યુવાન થઈ
17-18 વર્ષની ઉંમર થઈ ગઈ, છતાં પ્રહલાદ તો એક જ રટણ, ભગવાનના નામનું રટણ કરે. તો આ એમના પિતાજી ને પ્રસન્ન થયા. એમને વિચાર્યું કે પ્રજા આખી મારું નામ લે છે અને મારો જ પુત્ર મારું નામ નથી લેતો, તો આ પુત્રને મારી નાખવો જોઈએ. એમને મારી નાખવા માટે બળવાન એવા પાગલ હાથીનો ઉપયોગ કર્યો, જેથી કરી કે પ્રહલાદને મારી નાખે. પ્રહલાદને બાંધી અને આવા બળવાન હાથી નીચે રાખી અને પગ હાથીના મારવામાં આવ્યા, કચડી નાખવા માટે આઈડિયો મારવાનો, છતાંય પ્રહલાદ મર્યો નહીં. આ એક ચમત્કાર. હવે બીજો, તે ગરમ તેલ કરી મોટા એવા તાવડામાં નીચે અગ્નિ, ખૂબ ગરમ તેલ, એમાં પ્રહલાદને બાંધી અને આ તાવડામાં નાખવામાં આવ્યું, છતાં પ્રહલાદ મર્યો નહીં. નંબર 3, પ્રહલાદને બાંધી અને ઊંચા એવા પહાડ ઉપરથી ફેંકવામાં આવ્યો, છતાંય પ્રહલાદ મર્યો નહીં. આ કારણ કાર્યની વ્યવસ્થાના નિયમ મુજબ અને પ્રકૃતિના નિયમ મુજબ ક્યાંય લાગે વાગે નહીં. કોઈ પણ વ્યક્તિ હોય જે શરીરધારી મનુષ્ય છે, જેમાં આત્મા છે, જે જીવિત છે, એને તેલના ગરમ તાવડાની અંદર જો રાખવામાં આવે તો એ બળીને ભસ્મ થઈ જાય. વજનદાર એવા હાથી નીચે જો બાંધી અને છૂંદવામાં આવે તો એ મૃત્યુ પામે. પહાડ ઉપરથી ફેંકી દેવામાં આવે બાંધી ઊંચા, તો પણ માણસ ગમે તેવો હોય મૃત્યુ જ પામે. પણ આ બધી ચમત્કાર ભરી વાતો. ઠીક છે, આના ઉપરથી પ્રેરણા મળે કે આ ખરાબ કાર્ય કરવા વાળા, આવું ગલત રસ્તે હાલવા વાળાને સજા મળવી જોઈએ. પણ આ તો પ્રહલાદ સાચા રસ્તે ચાલી રહ્યો, છતાંય એમની આ કસોટી થતી, એના ઉપર જુલમ થતો. આજે પણ જો કોઈ માણસ સત્ય અતિ બોલે, એમાં ખાસ કરી ધાર્મિક વૃત્તિ, ગ્રંથો, પંડા પૂજારી, કથાવાળાઓ, અને પણ ખબર નથી હોતી કે સત્ય શું છે, અસત્ય શું છે, આગે સે ચલી આતી એ પ્રમાણે કથામાં બોલતા હોય છે. મંદિરો આજે કેટલા વધી રહ્યા છે, તમે અસંખ્ય મંદિરો છે. હવે નાનું એવું 2-3 હજાર વસ્તી ધરાવતું ગામડું હોય ને, એમાં 5-6 મંદિરો, એમાં અલગ હોય, કોઈ રામનું હોય, કોઈ હનુમાનજીનું હોય, કોઈ મગરવાડીના ખોડિયારનું હોય, એમ અલગ અલગ કૃષ્ણના હોય. એ ગામના જે ધાર્મિક લાગણી પ્રમાણે મંદિરો ઊભા કરે છે. પણ એ બિચારા બધા કેવા સંભીને રહે છે, એને જો એક જ મંદિરમાં રાખી દેવામાં આવે તો પણ ચાલે. એને જગ્યા કેવડી જોઈએ, એક ફૂટની જોઈ બધાને. એટલા સમજુ ને ડાયા છે એ કંઈ બોલતા નથી. એમને જે ખવડાવો તે ખાઈ લે, ન ખવડાવો તો ચાલે. એને નવડાવો તો ચાલે, ન નવડાવો તો ચાલે. એના કપડા ધોવો ન ધોવો તોય ચાલે, બધું સહન કરી દે. આવા કેવા ભગવાન હશે? તો આ ભગવાનને પૂજે છે બધા, જે સત્ય ભગવાન છે, જે મનુષ્યને સહકાર આપે છે, એવા ગુરુજી અને માતા પિતા. એમને કોઈ સેવા ચાકરી આ યુગમાં અત્યારે બહુ ઓછા કરે છે.
અત્યારે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, ઘરની અંદર મા બાપની કિંમત ઘટતી જાય છે, ઇંગ્લિશ પુત્રા પુત્રીઓની કિંમત વધે છે, પોપટની કિંમત વધી, સસલાની કિંમત વધી, પ્રાણીઓની કિંમત વધતી જાય છે, જ્યારે મા બાપની કિંમત ઘટતી જાય છે. મા બાપે દીકરા દીકરીઓ માટે કેટલું સહન કરી, પેટે પાટા બાંધી એમને મોટા કર્યા હોય છે, છતાં સમય જતા આ પરિવર્તન આવ્યું છે. જો એનું કારણ મોટું હોય તો મોબાઈલ, ટીવી, પિક્ચર અને બહારની સંસ્કૃતિ, વિદેશમાં જવું, ઇંગ્લિશ અભ્યાસ, સાચી સંસ્કૃતિ ભૂલાઈ ગઈ છે. અને આવા બધા ભગવાનની પૂજા થઈ રહી છે. હવે ચોથો ચમત્કારની વાત જો આવે, મુખ્ય હોળી ઉપર જઈએ તો હોળી એટલે કોણ? હરણ્યકશિપુની બેનનું નામ હતું હોલિકા. આ બેન હોલિકાએ એમના ભાઈને વાત કરી અને ચર્ચા કરી કે આ પ્રહલાદ કોઈથી મળતો નથી, આપણે પ્રહલાદને મારી નાખવો છે. એટલે આજ દિવસ, હોળીનો દિવસ, હિરણ્યકશિપુની બેનનું નામ હોલિકા હતું. એ હોલિકાને એવું વરદાન હતું કે પોતાની ચૂંટણી માથે ઓઢીને બેસે એટલે એને અગ્નિ પર સ્પર્શ કરી શકે નહીં. આ ભાઈ અને બેને બે વિચાર કર્યો કે આપણે પ્રહલાદને કોઈ પણ સંજોગે મારી નાખવો છે. એટલે આજનો દિવસ આગળ શું પૂનમ એ દિવસ આવ્યો. ભાઈ અને બેને બે પ્લાન કર્યો કે હું અગ્નિમાં છાણા, લાકડા, એવા ઘાસ નો મોટો ઢગલો કરી, નગરમાંથી બધાને મગાવી અને મોટો ઢગલો કર્યો, છાણા લાકડા, અને વચ્ચે આ હોલિકા બેઠી. એના ખોરાની અંદર પ્રહલાદને રાખવામાં આવ્યું અને આ પ્રહલાદને મારી નાખવાની યુક્તિ. પ્રહલાદને ખબર હતી કે જે કંઈ કરે મારા ઉપર મને કંઈ ખાવાનું નથી. એટલે સાંજનો સમય થયો, હોલિકાને અગ્નિને આપવામાં ગામજનો, આ નગરના બધા માણસો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા કે હવે જોઈએ કે પ્રહલાદ કેમ બચે. હવે પ્રહલાદને બચવાનો કોઈ ચાન્સ નહીં રહે. હોલિકાને વરદાન હતું તે અગ્નિમાં બળવાની નહોતી, કારણ કે એની જે સાડી હતી એ ઓઢીને બેઠી હતી. એટલે હોળી પ્રગટાવવામાં આવી, હોલિકાના ખોળાની અંદર પ્રહલાદને બેસાડવામાં આવ્યો. ખુશીથી પ્રહલાદ તો હોળીમાં બેસી ગયો, મોટો ભડકો થઈ ગયો તો અગ્નિ પ્રગટી રહી હતી. એવાની અંદર જોરથી પવન સુસવાટા કરતો આવ્યો. આવા સુસવાટા ભર્યો પવન આ હોલિકાની ચૂંટણી ઉડાડી દીધી. અને હોલિકા તો મંડી બળવા, મને બચાવો બચાવોના પોકાર મંડી કરવા, કારણ કે એને જે વરદાન હતું ચૂંટણીનું એ ચૂંટણી ઉડી ગઈ અને હોલિકા તો બળી અને ભસ્મ થઈ ગઈ. જ્યારે પ્રહલાદ આ આગની વચ્ચે હસતો હસતો કૂદતો કૂદતો આનંદથી જોઈ રહ્યો છે આ દ્રશ્ય,
અને પબ્લિકની સાથે આવ્યો ચાલુ અગ્નિની અંદર, અને એમને કોઈ અગ્નિ કંઈ કરી ન શકી, અને મોટા વડીલો પ્રજાજનોના આશીર્વાદ લીધા, અને હેમખેમ આ પ્રહલાદ બચી ગયો. એટલે પ્રહલાદ બચી ગયો. એના નવા નવા રંગો ના કલરો ઉત્સાહ બનાવવામાં આવ્યો, અને ઉત્સાહની સાથે નાચ કૂદ શરણાઈનું ઢોલ, અને નગરના જનો બધા નાચવા માંડ્યા. કારણ કે બધા સત્યના પક્ષમાં હતા, પ્રહલાદની સાથે હતા. એ પ્રહલાદ બચી ગયો. પ્રહલાદ બચી ગયો એનો આનંદ ગામજનો મળી રહ્યા. આજે એ પરંપરાને આધારે આપણે પણ હોળી મનાવીએ છીએ. હકીકતમાં હોલિકાની ચૂંટણી ઉડી જવી, પ્રહલાદ અગ્નિમાંથી બચી જવો, એ પૂરી અંધશ્રદ્ધાને કલ્પના છે. આ કારણ કાર્યની વ્યવસ્થા મુજબ, કુદરતના નિયમ મુજબ આ વસ્તુ અશક્ય છે. કોઈ પણ મનુષ્ય હોય યા પ્રાણી હોય, આવો અગ્નિ પ્રગટાવવામાં આવે અને એની અંદર ચૂંટણી રાખીને કોઈને વરદાન આપવું, એ પણ એક અંધશ્રદ્ધા છે. દોરા, ધાગા, ચૂંટણીઓ રાખવી, ચૂંટણી બાંધવી, મંત્ર તંત્ર, ભૂત પ્રેત, દેવી દેવતા, કાળચોઘડિયું, મેલી જમીન, દિશાસુર, ગ્રહ, નક્ષત્ર, ચોઘડિયા, આ તદ્દન વસ્તુ ખોટી છે. આ હોળીની અંદર, આ અગ્નિની અંદર પધરાવી દે. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, તારી મારી, ચુગલી, આ બધા અકર્મો એને આ હોળીની આગમાં પ્રગટાવી દીધી. આ હોળી કબીર સાહેબની આ હોળી છે. એ જ્ઞાનરૂપી આગ. આ આગની અંદર જે તમારા કોઈ પણ ખરાબ કાર્યો હોય, એકી સાથે કોઈ મનુષ્ય કંઈ કરી શકતો નથી. સાધના થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે એક એક કરી ધીમે ધીમે આ બધું કરવામાં 15, 20, 25, 50 વર્ષ જતા રહે છે. તો આ જ્ઞાનરૂપી આગ પ્રગટાવો. એટલે કબીર સાહેબ જો અત્યારે હોત, આ હોળી જોઈ હોત, તો એમને ઘણું દુઃખ લાગે. આ હોળીમાં શું ચાલે છે? હોળીના આગમન પહેલા 10-15 દિવસ આ મનુષ્ય હોળીનો અનર્થ કરી રહ્યો છે, ઊંધા રસ્તે જઈ રહ્યો છે. જુગાર રમવાના, શરતો મારવાની, નાળિયેર રમવા. જૂના જમાનાની અંદર નાળિયેરથી રમતા, શરતો લગાડતા. આજે એ નાળિયેરની કિંમત કરી 100, 200, 500, 1000, 10,000, 25,000, 50 લાખ રૂપિયા સુધીની શરતો થાય છે. આ તહેવારનો અર્થનો અનર્થ, આનું મનોરંજન થઈ ગયું છે. અને બીજું કેટલું ખાવાનું, પીવાનું, ન ખાવાનું, ન પીવાનું, અને આ ન રમવાનું, ન કરવાનું, ન બોલવાની પણ કોઈ શક્તિ નથી. બોલતા શરમ આવે એવા તહેવારોની અંદર કાર્ય થઈ રહ્યા છે. તહેવાર જરૂરી છે. તહેવાર મનુષ્યને આનંદ માણીએ, એકતા થાય, એકાબીજા ભેગા મળે, એકાબીજાના કઈ રાગ દ્વેષ હોય તો એ મિટાઈ જાય. એ રંગથી એકાબીજા રમે, એ ગુલાલથી.
અબીરથી, કેસુડાના કલરથી આજે પાકા કલર વાપરવામાં આવી રહ્યા છે. આમાં દુશ્મની ઊભી થઈ જાય છે. કોઈ સાથે રાગ દ્વેષ હોય તો હોળીમાં છેતરી બીજા દ્વારા એવા કેમિકલ વાળા કલરો જે અંધ થઈ જાય માણસો, આવો બદલો લે છે અને આવી હોળી રમી રહી છે. હોળી કોઈ ખરાબ નથી રમવી દે, પણ એકાબીજાના જે દિલના કલર છે, લાગણીના કલર છે, પ્રેમ ભાવ ભક્તિ દયા ક્ષમા, આ કલર આવી લાગણી ને ભાવ જે મનુષ્યને એક કરી નાખે, રાગ દ્વેષ હોય તો પણ એ બંધનમાં આવી જાય અને એક ચાંદલા ખાલી કરવાના હોય કલર નથી. આ રીતે હોળી રમવાની હોય. તો આવા તહેવાર એવા હિન્દુસ્તાનની અંદર તહેવારો ઘણા છે. આ ખાલી હિન્દુસ્તાનમાં છે, બીજે નથી હોતા. કારણ કે બીજા તો દેશ આત્માને માને છે, જે કબીરના સિદ્ધાંતને માને છે કે ભગવાન ક્યાં છુપાયેલો છે. દિલ में खोजी दिल में ही खोजो ये है परिवार. આ શરીર 5 તત્વોનું બનેલું છે. પૃથ્વી, અગ્નિ, પાણી, આકાશ અને હવા. આ 5 તત્વોનું બનેલું છે. એમાં 5 જ્ઞાનેન્દ્રિય કામ કરી રહી છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા. એની અંદર રામ રમી રહ્યો છે. આનો વિભાગ કરો બેનો અલગ. તમે શરીર નથી. પહેલા તો આ સંસારની અંદર મનુષ્ય જન્મ લે છે, જે ડોક્ટર, એન્જિનિયર, વિદ્વાન, અતિ જ્ઞાની, વિજ્ઞાની, અનેક પ્રકારના સંશોધન કરનારા, મોટા બિઝનેસમેન, રાજકારણી, આવા મોટા મોટા જ્ઞાની પુરુષ હોય છતાં એમને ખબર નથી હોતી કે હું કોણ છું. મોટા મોટી એમની જે કંઈ વિદ્યા છે એમની પાસે, એમાં માહિર હોય, એ એમનો વિષય છે. આજે વિશ્વનો મહાન સમ્રાટ એવા કેટલો ટાઈમ થાય યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના વડાપ્રધાન પુતિન લાખો અબજો કરોડોના જે ખર્ચા કરી રહ્યા છે યુદ્ધની પાછળ. પણ જો એ પુતિનને પૂછવામાં આવે કે આપ કોણ છો, તો એની ધાર્મિક ભાષાનો જવાબ એ પણ ન દઈ શકે. એ ગમે એટલો હોશિયાર હોય, એને એટલું જ કહેવામાં આવે કે ફૂટ બાય ફૂટનો રૂમાલ હોય, કપડું હોય, કે આની અંદર તમે સિલાઈ મારી દો, નહીં કરી શકે. આજે યુદ્ધ કેવી રીતે થયું છે, હમણાં સમાપન થયું, પણ એને ગમે એટલો માણસ હોય, પોતપોતાના ક્ષેત્રમાં મહાન હોય, ગમે એટલો વિદ્વાન હોય, જેને હેલિકોપ્ટર બનાવ્યા, સ્ટીમરો બનાવી, આગગાડી બનાવી, જો એને કહેવામાં આવે કે એ જૂતાને તમે સીવી દો તો એને નહીં આવડે, એમનો વિષય નથી. ડોક્ટરને કહેવામાં આવે કે કોઈની દાઢી કરો, વસ્ત્રોને, ભલે એ શરીર ચીરી નાખતા હોય, અંગોના અલગ અલગ ડોક્ટર હોય, એમના ઓપરેશન કરી શકતા હોય, કારણ કે એનો વિષય અલગ છે. એટલે બધાને ધાર્મિક દ્રષ્ટિમાં મહાન ન કહેવાય, એમને પણ ન ખબર. એના કારણે આજ રાજકારણી હોય, અમુક સમજે છે, અમુક નથી પણ સમજતા. આજે પંડા પૂજારી, કથાવાળા,
આપણા સમાજને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે એ એમને પણ ખબર નથી. કથામાં લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે. અરે જે જૂની ઘટના છે, જે ભગવાન થઈ ગયા, એમના લગ્ન થઈ ગયા, તો એ લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે, બેન્ડ બાજામાં બોલાવવામાં આવે, લાખો રૂપિયાના ખર્ચ કરે, વિધિ કરે લગ્નની જેમ. અરે એવી કથામાં વિધિ ન કરો. જો કોઈ ગરીબ ઘરની દીકરીઓ હોય તો એને પરણાવી દો. આવા તમારા એ કથાના ખર્ચામાં 10 દીકરીઓ પરણી જશે. આવી વિધિ એ તો બનાવટી વિધિ છે. હવે ઉજવવાનો છે એ ઉત્સવ કથાની અંદર, તો આવી વિધિ ન કરો. કથાકારોને મારો નમ્ર વિનંતી છે કે તમારા ગામની અંદર જો કોઈ ગરીબ દીકરીઓ દીકરા હોય તો એમના લગ્ન કરાવો, અને ખોટી વિધિ આવી કથામાં પ્રસંગ ન ઉભો. હોલિકાનો બીજો દિવસ જે ગુડી આપણે ધૂળેટી બનાવે, એ ધૂળેટી સામે સાંજનો દિવસ પ્રહલાદ એમ કેમ કઈ અગ્નિથી થયું નહીં, જીવિત રહી ગયો. એમના પછીનો બીજો દિવસ આવ્યો, જે હોળીની અગ્નિ હતી એ થઈ ગઈ. સવાર પડ્યો, બધાએ જોયું કે પ્રહલાદને કંઈ પણ થયું નથી. એટલે આખી પ્રજા, નગર તો ખરું, આ ભારતની અંદર અમુક વિસ્તારથી ચાલુ થયું આ કહાની. પ્રથમ આવે છે રાજસ્થાન. રાજસ્થાનની અંદર હોળીનો તહેવાર બહુ મોટા પાયે ઉજવવામાં આવે છે. ત્યાંની અમુક કેસેટો હોય છે, એમના ગીત હોય છે, એ હોળીના દિવસે ગાવા માટે વગાડવામાં આવે છે. ઠીક છે, આનંદનો પ્રસંગ છે, માણસને કાંઈક ને કાંઈક ક્રિયા જોઈ છે આનંદ માટે. એટલે ધૂળેટીનો બીજો દિવસ છે, પ્રજાપતિઓ કલરથી, આનંદથી, ઉમંગથી એકાબીજાને, કારણ કે પ્રહલાદ જીવિત થઈ ગયો, પ્રહલાદને કંઈ થયું નહીં, એમનો આનંદ. પ્રહલાદના પક્ષમાં હતા બધા, પબ્લિક એના તરફ હતી. આ ખબર પડી કે પ્રહલાદને કંઈ થયું નહીં, બાળવામાં આવ્યો છતાં હોળીમાં. એટલે એકાબીજાને ભેટી ગયા. રાગ દેશ હતા, એકાબીજાના મનમાં મેલ ભર્યા હતા. જે અબોલા હતા, જે તારી મારી આ બધી કરતા હતા, એ પણ એકબીજાને સાથે મળી અને ઉત્સવ મનાવવા માંડ્યા. અને આ ઉત્સવને બધાએ ઉલ્લાસ ભેરે રંગેથી, મનના રંગથી પણ વધાવી લીધા. અને આ ધૂળેટીનો પ્રસંગ મનાવ્યો. એવી રીતે જિંદગીમાં આવા તહેવાર હોય છે, પણ એ સત્યના રસ્તે આપણે દોરવાની પ્રેરણા બતાવતા હોય છે. પણ ઘણો સમય થઈ ગયો, હજારો વર્ષો થઈ ગયા, અને આ ધીમે ધીમે પ્રદૂષણ ભૂસતું સત્યના બદલે અસત્યના રસ્તે દોરી અને તહેવારના અર્થનો નર્સ કરી નાખ્યો. અને આ શબ્દની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુદેવ